એટલે કેટલા દિવસ રોકાયો આવ્યો તું? ફોન લેવા જવાનો છે અને ફોન તોડી નાખ્યો છે ભાઈએ. ગર્લફ્રેન્ડ જોડે ઝઘડો થયો ને તો ફેંકો. વાગ્યા છે 7:30 અને મમ્મી બનાવે છે પિઝા. ઓહો, ફોરેનર છે વિડીયોમાં, ફોરેનર. આ જો તમે કેવા શિલ્પાબેન, તો મમ્મી કેવા હારા અને કેવો ગુસ્સો કરો છો. લાડવા ખાતા ને તો ઘી નીતરતું અને અત્યારે પાણી નીતરે. જો મારા અંકલના મેરેજનો ફોટો છે. આમાં હું ક્યાં બેઠો છું ને એ કયો. 10 દિવસે છે ને અંદર સોનું ઉત્પન્ન થાય. જો દેખાય છે આ બધું સોનું જ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે સાતમ અને આજે અમારા ઘરે આવે છે સુરતથી ગેસ્ટ, મારા સાડુભાઈ, મારી સાળી અને એના 2 ભાણિયા. તો આજે મજા આવશે ને છોકરાઓ અહીંયા 2 બાળકો એનું કામ કરે છે. જય શ્રી કૃષ્ણ દીપ. જય શ્રી કૃષ્ણ હર્ષિલ. હર્ષિલ એનું વ્લોગિંગનું કામ ને ચાલુ છે અત્યારે, એડિટિંગ. અને એની મમ્મી રસોડામાં મહેમાન આવે છે તો બનાવે છે. જય શ્રી કૃષ્ણ. શું બનાવો છો? શાક બનાવે છે, બટેટાનું રસ્સાવાળું શાક. ગુવારનું શાક બની ગયું છે અને મહેમાન આવે એટલે બધી તૈયારી થઈ ગઈ છે. મરચા બની ગયા છે, જોઈ શકો છો. કરમદાની ચટણી બધું તૈયાર થઈ ગયું છે. હવે મહેમાનની રાહ છે. તો અમદાવાદની અંદર મહેમાનની એન્ટ્રી થઈ ગઈ છે, હમણાં આવતા જ હશે. ચાલો તો વ્લોગમાં બન્યા રહીજો. સુરતથી મહેમાન આવી ગયા. જો જો હા, દુબળા થઈ ગયા. હા જો આવો આવો. એટલે કેટલા દિવસ રોકાયો આવ્યો તું? હે, આવડી મોટી બેગ લઈને કેમ આવ્યો? હે, ઓ ભાઈ કેટલા દિવસ તું રોકાવા આવ્યો છે? તને 2 દિવસની જ વાત કરી છે ખાલી. ચોકલેટ ખાવી? આવો આવો. જય સ્વામિનારાયણ. કેમ છે? બસ મજા. કહું છું આ કેટલા દિવસ રોકાવાનો છે પૂછું છું ખાલી. ક્રુલા 3 દિવસ. આ કેટલા દિવસ છે? જેટલા દિવસ મન થાય એટલા દિવસ શકાય લેવું. આ તો મહિનાનો સામાન લાગે છે પણ આપણે કઈ કામ જ નથી. ચાલો ચાલો અંદર ચાલો. બોલો મમ્મી, શું છે જમવામાં આજે? તાર બેન આવી, નાની બેન તો શીખણ છે, ખમણ સુરતથી લેતા આવ્યા. ઓકે. બટેટાનું શાક, ગુવાનું શાક, શાક. મેં તો મસ્ત થેપલા ખાધા, ભૂખ લાગી મને. તને તો જાજા થેપલા ખાઈ ગયા ન લાગે. હા, રોટલી બની ગયો, ખમણ વઘાર નાખો. ઓકે. ના એવા બોલો, પતલા થઈ ગયા તમે. પતલી થઈ ગઈ એટલું એટલું છે. ચાલો અમે અત્યારે બેઠા છીએ. શું કરીએ છીએ અત્યારે? ગેમ ડાઉનલોડ થાય છે. જો પછી આનો ફોન લેવા જવાનો છે. આનો ફોન આઈફોન 12 તોડી નાખ્યો છે ભાઈએ. પડ્યો નથી ભાઈ. ગર્લફ્રેન્ડ જોડે ઝઘડો થયો ને તો ફેંકો એટલે તૂટી ગયો. યાર આવું ન કરો યાર. શું થયું? સાચું બોલ. આ જો અને આ જો કેવો જો તો ચાર્જિંગમાં ભરાઈને જતો ગેમ રમે છે. શું થયું? તું સાચું બોલ. ફોન કેવી રીતે તૂટ્યો તો? કહી દઉં. કહી દે. અરે એનામાં ના જો તું મારા એનામાં ના જો. બોલ દે. ફોન હતો, ઈ હૂતો હતો, ઉઠો શરૂ જ ન થયો. ફોન હતો તો ઈ હૂતો હતો. ઈ ફોન સાઈડમાં મૂકીને હૂતો હતો, ઉઠો શરૂ જ ન થયો. અચાનક અચાનક. ये कैसे हो सकता है? આ બધું માનવામાં આવે છે કે ફોન પડ્યો તો આ હૂતો હતો બરાબર, ઉઠો ને તો ફોન ઉઠો જ નહીં. પછી રમાડે છે. હે, રમાડે એ સાચું એવું જ છે. સ્ક્રીન તૂટી છે ને. ડિસ્પ્લે જો હવે ડિસ્પ્લે અચાનક કેવી રીતે તૂટી જાય સીધા? ટ્વીટી જ નથી, પણ ટ્વીટી નથી, ડિસ્પ્લે 100% જે ફ્રેન્ડ જોડે કે ગમે તે જોડે ઝઘડો થયો હશે કે કુછ તું કેમ ભી. ગઈ ત્યાં? કુછ ભી. ત્યાં તું કામ ગઈ? નહીં વાત કરવી, જા. ફેંકી દીધો હશે. સાચું બોલ. એવું કાંઈ નથી થયું ભાઈ. સાચું બોલ. એવું કાંઈ નથી થયું ભાઈ. અમારે કોણ આવે? અમારા ભાઈ. ઓકે, નામ બોલું? હું ભાઈ મને નામ કીધેલું છે. ડી ઉપરથી હતું. યાર કોઈ નથી ભાઈ. આ બધા હા. પછી હવે આ ભાઈ કોલેજમાં આવી ગયા છે, મૂછનો દોરો ફૂટી ગયો છે. મને ભૂલાઈ ગયું, મને નથી ખબર.
बोलूंगा तो मैं विवाद हो जाएगा। विवाद नहीं, अकेला बोलूंगा तो विवाद हो जाएगा। नहीं फंस जाऊंगा मैं बोलूंगा तो इशारा करेंगे। चलो भाई यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? भाई मुझे कॉकरोच बना दे भाई, ये मुझे आगे नहीं जाने दे भाई, मेरी ट्रेन छूट रही। કોઈ ના ઓળખતો હોય તો આ બે મારા માસીના પોરિયાઓ છે, આ મોટો પોરિયો, આ નાનો પોરિયો. કોઈને ખબર હોય તો કહેજો, આને ક્યાંક તમે જોઈ ગયા નહીં, કોઈ કમેન્ટ કરી હતી આ તો બહાર ગેટે જ ઊભો હોય ગયા. હું કોઈ દી ગેટે નથી ઘરની એટલે કમેન્ટ કરી હતી હું સુરત આવ્યો ને ત્યારે, અરે કોકો તમારા માસી જોડે આખો દિવસ ગેટની બહાર ગેટની બહાર જ ઊભો હોય છે. હા હોય ને કર હું તો ગેટ હું ઘરે ને ઘરે જ રહું ગેટની બહાર ઘરે આવું ઘર ઘૂસલો ઈ ઘર ઘૂસલો રેડી છે મારે આજના છોકરો બે મારે મોટામાં બે ઠગી ગયા. મારી દીધી અને તું હજી એનું રાજ નહીં કહેતો. બોલ હવે તો તારે કેવું જ પડે મારે. આ બધું શું છે બોલ, તું હજી નહીં કહેતો. આ તારી ઇજ્જત નહીં રાખતો પણ તું એની હજી હાચવી રાખી હતી. આટલી 1,70,000 લોકોની આમે તને લાફો માર્યો એટલે મોટો ભાઈ છે મારી એક મારીએ કેમ? તો હું મારું તો દર્શન આપણે મારીએ કીધું તો આપણે મોટા જ છીએ. એ જો લે, આ મોટો નહીં હવે, એ મોટા નહીં. એટલે આને માર્યું ને તને મારો ને. ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ડીલ કરना ਹੁੰਦਾ તો હવે અમે કંઈક પ્લાન કરીએ છીએ કે રાતે કંઈક મૂવી જોવા જઈએ, પણ મૂવી એમાં કોઈ સારું છે નહીં. કરીએ કંઈક, હાલો. હજી એમાં 1 GB હજી થાય ઈ download. ચાલો તમે બન્યા રહ્યો. અને કાલ મસ્ત ગેમ રમી હતી, ફેમિલી ગેમ. હજુ સુધી બ્લોગ ના જોયો એવો જો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. બહુ મજા આવી હતી. આ બ્લોગ પૂરો જોજો પછી જોવા જજો, બહુ મજા આવશે. કયું જ્યુસ છે? ચીકુ ચીકુ ભઈ ગયા તને પડે હજી પડતી નથી પડશે ખરા મૂકી દે. આ જો ગેમ રમે છે. છે શરમ જ હાલો ગેમ મૂકો ગેમ રમવા જેવી વસ્તુ નથી તો જ્યુસ પીવો. એ આવતે ઓલું હોય એમ તરવાવાળું સ્પીડમાં તરાતું આપણે બેન બે ગ્લાસ બરાબર. તો નહીં પીવું ને? કોને નહીં પીવું ને તમારે જ્યુસ પીશો જ ને તો પીવો. હાલો. ગેમ મૂકો એ ગેમ તમારી જિંદગી બરબાદ કરે છે સાચું બોલો. ના ના શું આ લોકો હું સાઈડમાંથી જાઉં છું, પાછળથી જાઉં. ન્યાય એક બંધ નહીં નહીં વાગ્યા છે 7:30 અને મમ્મી બનાવે છે પિઝા. પીઝો બનાવે પીઝો. અને બહાર શું? બધું પડ્યું સુધા માખણ? માખણ બનાવું છું. ક્યાં બહાર પડ્યું છે? યસલ માસી શું કરે ખાલી? અને અહીંયા પબ્લિક બધી બેઠી છે જો. લેવું તાર માસા. અહીંયા બધી પ્રિપરેશન ચાલુ છે પિઝાની. અને કોણ છે આ? ગુડી ડીરાવી ઓહો, ફોરેનર છે વિડીયોમાં. ફોરેનર હાય બોલો અમારા વ્યુઅર્સને. હાય બોલો. અમારા વ્યુઅર્સને હાય બોલો ફોરેનર. કેવી જાડી થઈ તો ખરા. ગુડી ટર્કી દેખાડ તો ખરા. ટર્કી એટલે આ તો ગાંધીનગર જેવું લાગે છે. અરે તમારે તમારે સ્વિમિંગ પુલ છે? તો આ તમે જ્યાં રહ્યો ત્યાં સ્વિમિંગ પુલ છે? જલસા જો. તો તમારે આવવું પડશે એવું લાગે છે. વાહ. યલો જય સ્વામિનારાયણ મચ્છર કવડે. પીઝાની તૈયારી ચાલુ છે જો. હમણાં ધ્રુવ માટે ફોન લેવા ગયા હતા. તું કેમ આમ બેઠો છે? વર્ક ફ્રોમ હોમ જેને કરવું હોય કોન્ટેક્ટ કરો. કોઈ પણ માણસ કરી શકે છે. દિવસનું ફક્ત 5 થી 10 મિનિટ આપવાની છે. પણ કેવી રીતે કરવાનું છે એ જ હું કહીશ. શું છે કામ ડિટેલ્સ તમને વોટ્સઅપ પર મળી જશે. આ નંબર પર ખાલી ફોન લખીને મેસેજ કરજો. પણ હજી એક વાત પણ કે મારી કંપની નથી, હું ખાલી 3-4 મહિનાથી કરું છું. સારું એવું રિટર્ન મળે છે એટલે કહું છું. એટલે કંપની સારી છે કે નહીં, ખરાબ છે કે નહીં, કે કંઈ પણ હોય ગૂગલ ઉપર બરાબર ને? હા યા ગૂગલ ઉપર બધું મળે તો ત્યાં જઈને જોઈ આવજો. કારણ કે મારું બી અહીંયા ચાલુ હોય તો હું બધા ડિટેલ ના આપી શકું. ઓકે, હું ખાલી કહી દઉં કે ભાઈ આ કામ છે, આ રીતે કરવાનું છે અને આટલા તમને મળે. મેક્સિમમ તમને ફિક્સ છે કે 18,200 તમને વધારે ના મળે. મિનિમમ તમને 2,100 રૂપિયા મળે એવરી મંથ. ઓકે, આ વસ્તુ છે. તો જો તમારે કરવું હોય ઓકે, ના કરવું હોય તો પણ
ઓકે હું જસ્ટ ખાલી તમને શેર કરી દઈશ કે આ રીતની વસ્તુ છે. તો જેને બી ઈચ્છા હોય વોટ્સઅપ પર મેસેજ કરો. તારે પીઝા ખાવાના છે? તારે ખાવાના પીઝા નહીં ને? ચાલ મમ્મી ના પડે એવો ના પડે ને દેખાડ. હિંમત હોય ને તો હિંમત જ ના પડે દેખાડ. કેમ ખુશ થઈ ગયું? મમ્મી ના પડે દેખાડ. ચાલ એકવાર ખાલી ખાવાના હે કીધું જોયું ખુશ થઈ ગયું. મંડન ધ્રુવ તાર પીઝા ખાવાના છે? થોડાક જ હું ખાય વધારે ખાય. મમ્મી અરે માસી આ એમ કે છે કે હું પીઝા થોડાક જ ખાઈશ. સૌથી વધારે પીઝા હું ખાય છું. ટેન્શન ન લ્યો. આપણે ખોટું બોલે બધા બધું લઈએ એવા છે તું કે હું થોડા ખાઈશ એટલે. બધું વધારે હું જ ખાય. ઓકે તો પછી હું એકલો જઉં છું પાણીપુરી ખાવા માટે બરાબર. તમે કોઈ નથી ખાવ એવું હું માનું છું. જે એકલો પાણીપુરી ખાય એને પેટમાં બોલ ઓકે પાકું ને? નહીં તો ખાવાની અત્યારે પાણીપુરી તો પછી તું પીઝા કેવી રીતે ખાઈશ કે મને? મારે આજે ખાવી મારે આજે કાલે મારે પીઝા નહીં ખાવા એટલે હું ડાયટ ઉપર છું. હા તું એકલો ખાયા બોલે બોલ. કાલ ગેમ રમ્યા હર્ષિલ હારી ગયો બોલો. કાલે અમે ગેમ રમ્યા ને તે બ્લોગ નહીં જોયો હજી. દે તો એ દેખતો ને તું બ્લોગ નહીં જોતો એમ? કોણ? તું બ્લોગ જોયો છે? હા ઓકે કાલના બ્લોગમાં શું હતું? સબસ્ક્રાઇબ કરું છું. કાલના બ્લોગમાં શું હતું? ઈ નહોતો જોયો કારણ કે મારા પાસે અત્યારે ફોન પરમ દિવસે શું હતું? ફોન જ નથી. મહિનો થઈ ગયો. બરાબર ફોન નથી એટલે શું ભૂલી શકીએ આપણે તો. અત્યારે ફોન લેવા ગયા હતા પણ ના મચાઈએ ને. નો મજા આવી. ઠીક છે. છેલ્લી વાર પૂછું પાણીપુરી ખાવાનું કોઈ આવવાની છે? જોડે આવે આટવાનો ખાઈશ નહીં. હું ટેસ્ટ કરવા આવીશ. ટેસ્ટ કરવા માટે પેટ્રોલ ટેસ્ટ ના કરાવાય ગાડીને. ઈ થોડુંક ઘણું કરવું પડે. ટેસ્ટ કરું. તો તું પીઝા નહીં ખાય ખાય બધું. પાક્કું? મમ્મી આ પીઝા ખાવા ના પડે મને નહીં. બે ના નહીં પડી. માસી એને મારવાનો છે મારવાનો. મોટા ભાઈને મારે. હું કે છે સલાહ સૂચન નથી આપતો. હવે પછી એમ લો કે તું એકલા ખાય આવ્યો એટલે કોઈ નહીં કે એવું છે. કાંઈ મહેનત કરવી શીખ્યા ઓહો તો હું પૂછવા આવી હતી પીઝા ખાયો મને નથી પૂછ્યું. બધાને પૂછ્યું તું મને હું ક્યાં હતો? તમારા મોબાઈલમાં ધ્યાન હોય એમ શું કરવી? એવું? હા જો તમે કહો શિલ્પાબેન તો મમ્મી કેવા હારા અને જા કેવો ગુસ્સો કરો જો. મમ્મી હારા જ છે મહેનત કેટલી કરે છે પૂછજે બધા. જો તમે ખાલી ગુસ્સો કેવો કરો જો તમે ખાલી. આ લઈ આવ્યા બધી વસ્તુ માખણ. જો વાહ. આ બધી વસ્તુ લઈ આવ્યા ચીઝના 3 પેકેટ લઈ આવ્યા રોટલા લઈ આવ્યા તો હું મારે પીઝા નહીં ખાવા મને નહીં ભાવતા પીઝા. બપોરે નથી ખાધું મેં યુકે પીઝા ખાઈને કંટાળી પણ તો તું એકલો ખાય નહીં બધાયનું કામ કરશો ઓલું ખાય આવું. એ બધા એમ કે છે મારે ચાખ્યું છે. એમ નથી સાખ્યું કાલ સાખી સખાડ દે વાત નહીં. ચાલ. ભાઈ બંને પોરિયાઓ મારા માસી પૈયો તમારા માસીએ ના પાડી છે તું એકલો જઈને ખાય પેટમાં દુખશે. વાંધો નહીં. ઓકે 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 હા ચલો મસ્ત પાણીપુરી ખાઈ આવું રગડાવાળી જોરદાર તીખી આવે મસ્ત. બીજા પાર્ટી ચાલુ થઈ ગઈ છે અહીંયા બાબુ પોચા હાલે એને છે ફ્રાળ પેરું સુરતમાં પેરું કે ના બાબુ એકટાણા 11 વાળા મનન કેવા પીના થાળીમાં કઈ છે નહીં પૂરું કરી નાખ્યું છે મસ્ત તે માસીને એ બનવાનું ચાલુ છે. એ બનવાનું ચાલુ છે અને અહીંયા ગરમ થાય છે ઓવનમાં. હવે તૈયાર થઈ જવાય હવે કાઢવાની તૈયારી. રિંગ રોડ ઉપર કરી નાખો ને તો હું બીજા આપણે તો હાલે માસીના પીઝા. માસીના મસીના પીઝા આ બધા ઈ જ કહે છે રસોઈ તો હારી બનાવો છો મૂકતા નથી તમે એમ. હું આવી ગયો પાણીપુરી ખાઈને. હર્ષિલ તે ખાધી પાણીપુરી? તેની ખાધી નહીં. પછી ભરી નથી ને ગરમ છે કરી જાય. અહીંયા એન જો પીઝા ખાય છે પપ્પા ચીકુમાસી મમ્મી બીજા બધા ખાઈ લીધું. ધ્રુવ મને કેટલું ખાધું? કોણ ખવાય છે બધે મને ધ્રુવ બોલ્યો તો સૌથી વધારે ખાઈશ. ખાધા આ લંચ મૂકી દીપક માં સાહેબ ના એને કેતા હે? ફરાળ કરો. તો કહેવાય ને હું જ્યુસ લેતો આવત. હા જેમ લેતા ઓલું લાવ્યો દેખો પાઇનેપલ. એને ફરાળ જેવડો ખાધો. ઓકે ચાલો કેવાય પીઝા મસ્ત. એક તો માસ્ટર છે બનાવવામાં બધું શીખી ગઈ નવું શીખી ગઈ છે યુટ્યુબમાં જોઈ જોઈને. એક નંબર પીઝા એક નંબર. એક નંબર પીઝા 1 નંબર 10 નંબર 10 માં કેમ? 100 ઓકે બરાબર. સ્પેશિયલ પીઝો બને તો એનો સ્પેશિયલ પીઝા કઈ તીખું છે ને બહુ ઘરે બનાવેલો છે. ઓ ભાઈ પતી ગયો. આવે બૂમો પડશે સવારમાં. પછી કે
ઓકે ગાઈઝ, મેં તો બહુ મસ્ત તીખી તીખી પાણીપુરી ખાધી રગડાવાળી. તમે પીઝા કેવા લાગ્યા? બહુ મસ્ત. બહુ મસ્ત. કેટલા ખાધા? 3 સાડા 3.5 જેવા. તું? 4 ના હોય, 4 ના હોય. કેટલા ખાધા? 4 પીઝા ખાધા? 4 પીઝા ખાધા? હજી જગ્યા છે અંદર? હે? હજી તાર હાંજે લઈ આ 1 વર્ષમાં પહેલા હતો એવો થઈ જાય. શું કેવું તમને? આવડે ખાતો રહેશે તો થઈ જ જશે. તો 4-5 મહિના મેં જોયું ને તો પતલો હતો, બરાબર? અત્યારે જો થયો કે નહીં જાડો? થઈ ગયો. પાછું થઈ જાય હો. તારી જેવી બોડી છે એમ થઈ ગયો. ભાઈ ધ્યાન રાખજો, આ ઘટતું નહીં. જો વધી ગયું છે ને, નહીં ઘટતું. એટલે જો મેં નહીં ખાતા, મેં એટલું પાણીપુરી ખાય. હે? ચીઝ જેટલું ના વધે. ચીઝ તો એને પ્રોટીન મળે. ચાલો 12 વાગ્યા છે જો, અને અમે ખાવું છે તો પ્લાન કરીએ છીએ. બેઠા છે બધા. હમણાં તો 3 મહિનો છે એટલે કેન્સલ બીજા બધાનો જોઈ. આ તો પીઝા ખાઈને હાલતા જ નથી ભાઈ, એટલે એ લોકોને કંઈ છે નહીં ભાઈ. પીઝા ખાઈને નહીં ને થોડું આવ્યું તો હાલી લે તો પચી જાય. 4 પીઝા ખાઈ ગયો છે તો કેટલા બનાવ બીજા કાલે? 3-4 તો ખાતા. જોઈ 4 ઓઈલું થોડો ઘણો બસ. 3.5 તો ઓલો ખાઈ ગયો છો. હા બીજું શું કરું? તો અત્યારે ખવાશે કઈ? અત્યારે એ તો ક્યાં હલલ કરે જ છે, એટલે તો પેટ હલી ગયું છે. બસ તો તારે બધાને હાલી જાય? પૂછે પણ તે કઈ ખાધું નથી એટલે તું બધાને પૂછશો ને. ઓકે, તમારે તો 3 મહિનો હોય ને? મારે શ્રાવણ મહિનો છે પણ તે કઈ ખાધું એટલે બધાને તું પૂછશે. હા, મેં પાણીપુરી ખાધી ને. હા હાલે. પેલા છે ને લાડવા ખાતા ને તો ઘી નીતરતું અને અત્યારે પાણી નીતરે. પણ હવે અત્યારે પણ ઘી એવા ડુપ્લિકેટ છે ને શું કરવાનું કયો હવે? હા બધું મળે જ છે. ક્યાં આવડી તો મળે ઘી? બોલો. ગામડે મળે ને તો જોઈ શું કરે છે મમ્મી. શું કરે ઉપર? એક ઉપર એક કરે. જો મારા અંકલના મેરેજનો ફોટો છે. આમાં હું ક્યાં બેઠો છું ને એ કયો ઓળખી જાવ તો. હું છું, રવિ છે અને અભી છે, અને અમારા અંકલના આંટી બેઠા છે. જો હર્ષિલ નો હોય ને, હર્ષિલ ક્યાંથી? હર્ષિલ નો તો અહીંયા નામનું નિશાન નહોતું. ક્યાં ગયો? બોલો બોલો, શું ખાવું છે હવે? કઈ નહીં, હુઈ જવાનું પાણી પી જે હોય. તો શું ખાવું છે? તું કે તું કેવી મંગાવી હાલ. હવે ખાવાનું હોઈ જાવ. હા જો હોઈ જાવ. આખું બોઈલો છે. ના તું ધ્રુવ તું બોલ, એ તો ભાવ ખાય. જો મસ્ત વરસાદ આવે છે ત્યારે રાતે 12 વાગ્યા છે. જો છે ને, અને અહીંયા જો ભૂત આવ્યું છે જાતે હલે છે એની. અહીંયા આત્મા બેઠી છે. આત્મા જાતે હલે જો. આત્મા ભાઈ વિડીયો લાઈક કરો. અહીંયા આત્મા બેઠી છે, જાતે હલે જો. આત્મા બેઠી છે બહાર આત્મા બેઠી છે. ચીન ટપાક ડમ ડમ. ચીન ટપાક ડમ ડમ. ચીન ટપાક ડમ ડમ. જો છે જાતે હલે જો. શું કરે છે? કેટલો ઠંડો પવન આવે મસ્ત પવન આવે છે. વરસાદ જો કેવો મસ્ત આવે છે. છે ને. એ વધ્યો વરસાદ જો. પપ્પા શું કરે છે? આવો 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 આવો. વરસાદનો પાણીનો સંગ્રહ કરીએ છીએ. જો અત્યારે અહીંયાથી પાઇપ આવે, અહીંયાથી પાણી આવે ઉપરથી નસીને, અને બધું જાય અમારા અંડરગ્રાઉન્ડ ટાંકામાં. ટાઈટ રાખો તો ઢીલું રાખવાનું કહું. ઢીલું જો અહીંયાથી જશે પાણી અંદર. અહીંયા આવો. અમારો ફોન છે બરાબર, એમાં છે ને જો મને જોવું હોય તને બી કહેતો ને, મને રહી ગયો. દર 10 દિવસે છે ને અંદર સોનું ઉત્પન્ન થાય, સોની રચકણો થાય. જો દેખો હું હાથ રેખા પડી જાય છે. બસ જો જો દેખાય છે આ બધું સોનું છે. મેલ લાગે છે. ના 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 સોનું છે. અરે મેલ જેવું જો દેખાય જો દેખાય બધું પાવડર લાગે છે. ના 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 અહીંયા જો આ બધું સોનું છે. આ બધું ક્લીન કરીને એવું કરવાનું, અને પછી જઈને વેચાવાનું. આ જ મારો ધંધો. યુકે આ જ કરતો. સોનું સાફ સોનાની સપ્લાય. કરવાનું. લાઈક કરો. ઓકે ગાઈસ, ચલો
તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. અમદાવાદનો વરસાદ જુઓ, અત્યારે 1 વાગ્યો છે અને વરસાદ જો કેવો આવે છે, હજુ એટલો જ સખત ચાલુ છે. અને કાલે મારો કંઈક બહાર જવાનો પ્લાન છે, નક્કી નહીં ક્યાં જઈએ, ક્યાં જઈશું. ચાલો, તો સારું લાગ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ જે ક્લિક દેખાય ને અહીંયા ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. અને આ ગેમનો બ્લોગ છે, મસ્ત ગેમ રમતી, બહુ મજા આવી. જોઈ આવજો, અહીંયા ટેપ કરો ને ગેમ જોઈ આવો.